આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. માય કિચન માય રૂલ્સ. વેલકમ છે મારા કિચનમાં તમારું. આપણે લીધું છે લસણ અને જીરું. લસણ અને જીરાને આપણે ખાંડી દઈશું. મરચું, હળદર, ધાણા જીરું. ત્યાર પછી આપણે તેની અંદર મરચું નાખીશું, હળદર નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું, પાણી નાખીને મિક્સ કરી દઈશું. આવી રીતે શાકમાં મરચું નાખવાથી આપણું શાકનો કલર લાલ બહુ સરસ મજાનો પકડશે. એક તપેલી ટામેટાં લીધા છે. ત્યારબાદ એક બાઉલ સેવ લીધી છે. ગરમ તેલ કરીશું, તેની અંદર રાઈ નાખીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, રાઈ નાખી દીધી. ગેસ ધીમો રાખીશું. તેની અંદર આપણે જે પેલું મરચું વાટ્યું હતું તેને નાખી દઈશું અને શેકાવા દઈશું. આપણું મરચું સરસ મજાનું શેકાઈ ગયું છે. તેને હલાવતા રહીશું, તે દાજી નહીં એ રીતે તેને હલાવતા રહેવાનું છે. મરચું શેકાઈ ગયા પછી આપણે ટામેટાં અંદર એડ કરીશું. પછી તેને હલાવતા રહેવાનું. મરચું અને ટામેટાં સરસ રીતે ભળી જાય તે રીતે આપણે હલાવતા રહીશું. આપણા ટામેટામાં સરસ મજાનો કલર આવી ગયો છે. મસાલો બધો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર પાણી એડ કરી દીધું. ટામેટાં સરસ રીતે ચડી જાય એના માટે આપણે પાણી એડ કરી દીધું. ટામેટાં ચડાવવા માટે હવે આપણે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે આપણે તેને હલાવતા રહીશું. પાણી આપણું થોડું બળ્યું છે અને ટામેટાં પણ સરસ મજાના ચડી ગયા છે. પાણી બળવા